નિશાંતભાઈ, હું તમને અહીંયા રોકીને ફરીથી આખી ડિબેટને પાછા એ વિષય પર લઈ આવું છું કે તમે જે કહો છો કે આમ આદમી પાર્ટીની વિચારધારા આમ આદમી પાર્ટી બંને પક્ષ, જ્યારે તમે એમ કહો છો કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલે જ નહીં, ત્યારે રાજુ કરપડાના રાજીનામા પછી ભારતીય જનતા પાર્ટીના નેતાએ પણ આમંત્રણ આપ્યું છે, કોંગ્રેસના નેતાએ પણ આમંત્રણ આપ્યું છે, અને અત્યારે તમે પણ આમંત્રણ આપી રહ્યા છો. તો એ તો એન્ડ ઓફ ધ ડે આમ આદમી પાર્ટીના જ વિચારધારા વાળા નેતા તમારા પક્ષમાં આવવાના છે. પાયલ, હું સ્પષ્ટ કરી દઉં આમ આદમી પાર્ટીની શું વિચારધારા. તમે તો પત્રકાર છો, તમે ખૂબ જ ઇન્ટેલિજન્ટ પત્રકાર છો. આમ આદમી પાર્ટીની કોઈ વિચારધારા જ નથી. શરાબ વેચવાની, દારૂના અડ્ડાઓ ખોલવાના એ વિચારધારા છે લોકોની. ગલીએ ગલીએ દારૂના અડ્ડાઓ ખોલવાના આ આમ આદમી પાર્ટીની વિચારધારા. એમના મુખ્યમંત્રી, એમના મંત્રીઓ, અડધો ડઝન મંત્રીઓ શરાબ કાંડમાં અંદર જેલમાં ગયા. શીલા દીક્ષિતજીએ બનાવેલી સ્કૂલોમાં નવા કલર કરવા અને નવી ટાઇલ્સો લગાવી અને નવું વાયરિંગ કરવું આમ આદમી પાર્ટીની વિચારધારા. શીલા દીક્ષિતજીએ દિલ્હીમાં જે બ્રિજનો આખો જાડો નાખેલો એમાં રંગારોગણનું કામ કરવું એ આમ આદમી પાર્ટીની વિચારધારા. 42 કરોડના મુખ્યમંત્રીના બંગલામાં રહેવું કે હું તો આમ આદમી પાર્ટી છું, પેલું મફલર પહેરીને આવે અને પેલી નાનકડી 5 લાખની ગાડીમાં ફરે અને એકદમ જ રેન્જ રોવર જેવી કરોડોની ગાડીમાં ફરતા થઈ જાય અને ગાડી પણ પંજાબના મુખ્યમંત્રી એમને ગિફ્ટમાં આપે. આમ આદમી પાર્ટીની વિચારધારા. નિશાંતભાઈ, હું તમારી પાસે પાછી આવું, એક જ મિનિટ. ભૂષણભાઈને